વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા સાથે અત્યારે આપણે પેલું એક ક્વેશ્ચન આન્સર જેવું કરી રહ્યા છે, કેમ કે યુટ્યુબ પર જે સવાલો છે એ હું કાકાને પૂછી રહ્યો છું. કાકા, એક બીજો સવાલ છે, પૂછું? આદે કુમાર દીક્ષિત એમ પૂછે છે કે કાકા, તમારા પહેલાના એક એપિસોડમાં એવું સાંભળ્યું હતું કે તમારા પપ્પા બહુ બટકા હતા, એ વાત સાચી? હા, હતા ને. કોણ પૂછે છે? કુમાર દીક્ષિત. કુમાર ને દીક્ષિત બંને અટકો જ, એટલે નામ નહીં. નામ જ આ છે. એ છોડો ને, તમે તમારા પપ્પાની વાત કરો ને કે બહુ બટકા હતા. બહુ લહાવ આવડે હે, પણ ફાયદા કેવા? વોશ બેસિનમાં નહીં લેતા હતા. બોલ, વળ્યા વગર ઉભા બૂટની દોરી બાંધી કાઢે એવા બટકા. અલા, બપોરે ઉશિકાના કવરમાં હુઈ ગયા, ખબર ના પડે આપણને. પણ કામ કેવા મોટા કર્યા એમણે. કેવા? અત્યારે સામે બેઠો તો છું. પણ એટલે એમને કોઈ બીજી તકલીફો નહીં પડતી હોય? તકલીફો તો રહે જ ને યાર. ખાલી સોફા પર બેસવા માટે અલગથી સીડી બનાવી હતી. હોતું હશે. ખરેખર આવડા અમથા. એ જમાનામાં ઘરની બહાર તોફાનો થાય ને, હા, તે આ સેફટી પિન ઉપાડી લે. એમની સાઈઝ પ્રમાણે તો તલવાર ઉઠાઈ લીધી કેવાય. કાકા, પણ એમનો કોઈ ફોટો બોટો છે તમારી પાસે? છે એક. એમણે આમ બે હાથ આમ અદ્ધર કરીને પડાયેલો. એની મને કોક એવોર્ડ શોની ટ્રોફી જેવા લાગે છે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City.